ગુડ મોર્નિંગ ગાઈસ, બધાને જય માતાજી. અમારા આજના નવો વ્લોગમાં તમારું હેપી સ્વાગત છે. અને આજનો દિવસ ઉગાવ્યો હોય ખેતરમાં, કારણ કે આજ તો નહીં પણ આજ તો એક વ્લોગ બનાવ્યો હતો ખેતર વિશે. ખેતરમાં હું ગયા હતા, તારના ખેતરમાં સૂઈ રહીએ છીએ. અને આજે સવારે વહેલા 5 વાગે જાગ્યા હતા, કારણ કે બટાકામાં પાણી વાળવાનું હતું. 5 વાગે લાઇટ આવી હતી. લાઇટ ચાલુ કરી બરસ તો ઘેર જઈએ ને તાર કરી, બાકી હોય તો દાંતન કરી લેબડા પ્લસ કમ્પ્લીટ થઈને બેઠા છીએ. અને હવે 1.5 કલાક જેવું થઈ ગયું બટાકામાં પાણી વાળ્યાને. અને હવે જવું છે કહેવાનો મતલબ બટાકામાં ખાતર રાખવાનું છે. બોણ બેસાડવાનું ખાતર આવે ને એ ખાતર રાખવાનું છે. એટલે કીધું એક સવારના પણ જો દિવસે પણ ઉગી ગયો છે ખેતરમાં. અને કીધું બ્લોગ ચાલુ કરી દઈએ અમારો બ્લોગ પૂરો દેખવાનો અને અમને સપોર્ટ કરજો. અને એન્ડ બ્લોગ દેખવાનું અમારો. ને સારું લાગે તો શેર કરજો. સારું તો લાગવાનું જ છે, કારણ કે આપણે કોઈ ગલત શબ્દ બોલતા નહીં, ગલત બનાવતા નહીં. એટલે અમને તમે સપોર્ટ કરજો અને શેર કરજો. અને હવે જવું છે આપણે ખાતર રાખવા માટે. ખાતર રાખીને એને પછી 8 વાગે પાણી બદલાઈ અને બીજા પ્લોટમાં પાણી બદલાવી અને પછી એમાં પણ ખાતર રાખવાનું છે. એમાં પણ ખાતર રાખી દઈએ અને પછી જશું ઘેર. અને આજે મહેમાન આવવાના છે એટલા માટે, કારણ કે દરિયા કાચીને થોડુંક દવાખાને પછી અમે ગયા હતા ને એની સમાચાર લેવાની પ્યોરવાળા આવવાના છે એટલા માટે. એટલે આપણે હવે જઈએ ખાતર રાખવા માટે. એટલે અમારા વ્લોગમાં તમે પૂરો એન્ડ સુધી દેખવાનો અને અમારા વ્લોગને સપોર્ટ પણ કરજો. ગાઈસ, આપણું કામ પતાવીને આપણે આવી ગયા છે કપાના ઘરે. કપા વંચ્યો છે, થોડોક હેરાન કરો, કારણ કે ખાતર રાખવાનું તો ખાતર રાખી તો કપાને હેરાન કરતા કપા વંચ્યો છે તો તમે અલ્યા રાખતો રે પાપિંગો કપો તો ભાઈ આજ જાગતો ને એટલે વહેલા મને નવાઈ લાગે. આટલો વહેલો તમે રાજી લેતો કોઈ દાડો નહીં હે. અને કપા નાખ છે દેખો ખાલી તમે ઉકા કાઢી ના કેવા આવે છે સાહેબ. પાપિંગો બોલો બેટિંગો પાપિંગો બેટિંગો. હા તો હું બેટિંગો કપાને આજ ધોવાનો વિચાર હતો આપણે. મેં તો જે આલી ગયો પણ દાગતો પેલો લીશન લખે આજ કેમ વહેલો દાજી લે તું એ જી બદાડો એવું હતું. હા કુછ તો દયા ગડબડ હે. હા કપા અહીંયાનો ઝીરો છે જો. ચલો ગઈશ, હવે એક પલોટ બાકી રહ્યો છે ખાતર રાખવાનો. 8 વાગે પાણી બદલાઈ ખાતર રાખી પછી ઘર ભેગા રવાના. અને હવે આપણે ઘરે જઈને જ મળીએ. એટલે આગળ મહેમાને આવી જાય આપણે પણ ચાલી જઈશું. ગાઈસ, આપણે આવી ગયા ખેતરમાંથી ઘરે ને કિંજલભાઈ કરે છે કામ અહીંયાનું. શું કહે છે કે હવે કે જો, કારણ કે અહીંયાના ઘરે આજ મહેમાન આવવાના છે ને એટલે જેવું ચકાચક ઘર બનાવે પોતું કરે રહે. આપણું કામ પતાવીને આપણે આવી ગયા ઘેર. આ બાદ પપ્પા તૈયાર થઈ રહ્યા છે નારાયણ ઢાબીના હગાઈમાં જવા માટે. હા એક કોઈની વાંચી ના એક કોઈની પાણી વાળી ના આવ્યો ગાડી બલાંગ હવે તો વાકવી કરું પછી બદલાઈને આવશે 3 કલાક આગ. હા જો એ તો કે તો કરી દેવાનું. બસ આપણા માટે પડ્યું છે દહીં, એટલે થોડુંક દહીં પીવાનું થાય છે. બસ આપણે પી લઈએ દહીં અને આ બધ કાજુની રમે રહે. શાનો છે શું રખડી ગયું આઈ કાર્ડ ચમ ખોલ લઈ ગયું તો દાડી ગયું. શાનું કાજુનું એ તો મને ખબર. તીધું રીમ નાખી એટલે બચ્ચો જાડે પણ માં આવવાનું તો કાદ દાદા ગાડીઓ ખાવા ઘર નહીં રહેવાનું. ના ના ચોય જવાનું નહીં. અરે ચલો ગઈશ, આ બાજુ તો કાજલ ને રમે છે લૂડો. આ બધા મેળો પત્યા ગયા હતા કાલે વરણા તો એ લૂડો લાયા. લૂડો રમવામાં છે ને બને ના અને પબ્લિક ચલે રે પબ્લિક ચલે રે
હતી કેટલી કેટલી હતી આખું મંદિર પેલા એક મેળો પતી ગયો તોય અને પેલું તમે અહીંયા ગયા હતા ને કીધું બધું એ તો છૂટી જાવ અમે તો હવે બીજે હતા રાયડામાં આવશે બોલ કાલ વાત ના હું નહીં આવતો તોરા મોકલો આવશે ને તો ના દાવાય ને એને કમી એના લગ્નમાં આવ્યા તો એને જવું પડે નહીં હું તો નહીં આવતો કોઈ હું તો ઘરે મહેમાન આવે એટલા માટે ના ક્યાં હોત એમ શું કારણ કે જમણવારમાં તો પેલું દોડીને જતો રહ્યો જમણવાર મળવાના એક જ સિઝન આવે જમણવારની આખો દાડો કોઈ સિઝન આવે નહીં લાડુ ખાવા કોઈ આપણે ઘરે લાડુ બનાવે ખાય છે પણ ચલો ગઈશ આપણે થોડુંક દહીં તો પી લીધું ને હવે જવું છે તેલનો ડબ્બો લેવા ગમો એટલે તેલનો ડબ્બો લેતા હું અને એ પછી મહેમાન આવે એટલે પછી આપણે મળીએ રેડી ગઈશ એટલે આપણું કામ પતી આપણે આવીએ પછી ગેસ મહેમાન આવશે પછી આપણે વળી થોડા ઘણું કામકાજ તો કરવું પડશે આવે એટલે આપણે ઘરે આવે ને આપણે કામ કરીશું તેલનો ડબ્બો લઈને આવું અને પછી આપણે આવી મળીએ ગેસ ઓલરેડી આપણે આવી ગયા છે મહેમાન અને આપણે મહેમાન માટે કાઢીએ છીએ ખાટલો બગાડ નહીં ગોદિયો મેલો ઈયોળો પાસે પડશે એવું મને ખબર રાખો ઈયોળો હવે દાણા ઉપર પડે પાછા ઉપર હવે ઈયોળો પડે ગેસ મહેમાન થાય અને આ બાજુ સટી મેં કહે ચા રેડી અને આ બાજુ કિંજલ ને મોમો ને આયા કિંજલ ને બધાએ બ્લોગ દેખી રહી બધાએ કાલે તો ટોલન ટાઈટ ગઈશ આપણને લાગી છે ભૂખ રોટલા બને છે હવે એટલે હવે એવું કીધું છે ઓથી ને આ બધી ને પાછળ આપણે ઘરે જ આવજો એટલે રોટલો બની રહ્યો એટલા માટે એમ છે સર ખાવું એમાં કોઈ શરમ હોય ભૂખ લાગે 12 વાગે ના લાગે બસ આપણે કરે છે મહેમાનને ખવડાવવાની તૈયારી હોય કારણ કે એને ભૂખ લાગી છે એટલે ખવડાવી જાય ને ભૂખ તો મને ના કઈ લાગી જતા એ વાત થોડી વેલો વાત જ ટાઈમ નહીં હવે રાખી છે તો પણ લાયરો ધોવાય છે કે ગમે તે રોટ ચલો ગેસ ખાવા ખવડાવી ગયો અને પાછળ ને આપણે ખાવાનું લઈને ફટાફટ ખવડાવી હા એ લેવા જઈ ખીજાડી લાવે નહીં તમે હાથ તો રાવતા ઓયા વતાડો અંદર જા આખું નહીં બેઠો ખાલી નોન ચોક ફોટો પડ્યો છે ચલો કઈશ મહેમાનને તો ખવડાવી દીધું અને આપણને લાગી છે ભૂખ એટલે આપણે હવે જમી લઈએ હાડો આવી દો કારણ કે હવે ખાઈને મળે કારણ કે ટાઈમ વધારે ઓવર ફળો થઈ ગયો છે રમેશ કાકાને બોલાવી ગયો ચલો કઈશ ખાઈને મળીએ રેડી ગઈશ આપણે તો ખાવા તો ખાઈ લીધું તાપીને ને હવે મહેમાન બીજા બાકી હતા એને ખાવા બેહાર્યા છે ને આપણે ખાઈને કમ્પ્લીટ થઈ ગયા કારણ કે ટાઈમ વધારે લાગે એટલે ભૂખ વધારે લાગી ગઈ હતી કોઈ દિવસ કારણ કે મોડું કાઢેલું નહીં એટલા માટે કારણ કે આ તો 1 વાગો આવ્યો અને ખાવા પણ કાઢી પૂરું હોય આપણે અને હવે છે ને થોડોક આરામ કરી લઈએ અને પછી મળીએ આપણે આ વ્લોગ સારા લાગે તો શેર કરજો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલનું નામ છે
ફેમિલી ઓફિશિયલ વ્લોગ્સ અને મારું ફેસબુક પ્રોફાઇલ છે દશરથ રાઠોડ કરીને, અને એને ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણે હવે મળશું નવા વ્લોગ્સમાં. અને બધાને જય માતાજી. ને સારું લાગે તો શેર કર્યા વગર તો રહેતા જ નહીં. રેડી? ને મને સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. બને એટલો સપોર્ટ કરજો. અને આવા નવા વ્લોગ્સ અમે લઈને આવશું તમારા માટે. જેટલો અમને સપોર્ટ આપશો એવા અમે અલગ વ્લોગ લઈને આવશું તમારા માટે. બધાને જય માતાજી.